અર્જુને પોતાના જીવનના નિર્ણય છે ને બધાય શ્રી કૃષ્ણ ભગવાનને આપી દીધેલા હતા. અર્જુને એને જીવનમાં એક સરસ સિલેક્શન કર્યું હતું કે તેણે હંમેશા ભગવાન શ્રી કૃષ્ણને સાથે રાખ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ઉત્તમ પુરુષ કે જેના વિચારો હંમેશા શુદ્ધ અને સાત્વિક હતા, અને એવા પુરુષને, એવા માણસને તેમણે સાથે રાખેલા હતા ને, એટલે અર્જુન છે ને હંમેશા વિજયી થાય છે. ક્યારે તેને કોઈ પણ જીવનમાં મુશ્કેલી આવે ને ત્યારે અર્જુને ને કૃષ્ણ ભગવાને હંમેશા સાથ આપેલો. અને બીજી બાજુ દુર્યોધને શકુનીને સાથે રાખ્યા હતા. પોતાના જીવનના બધાય નિર્ણયો શકુનીના હાથમાં આપી દીધા હતા, જે શકુની ખુદ એક અધર્મી માણસ હતો, અને એટલે જ દુર્યોધનનું પતન થઈ જાય છે. આપણે પણ આપણા જીવનમાં આવા શુદ્ધ અને સાત્વિક વિચારોવાળા માણસો રાખવા જોઈએ, મિત્રો પણ સાચા રાખવા જોઈએ. અને કહેવાય ને કે જેવો સંગ હોય ને એવો રંગ લાગી જાય. આપણા જીવનમાં જો આપણા મિત્રો સાચા અને સાત્વિક હશે ને તો આપણા જીવનનું હંમેશા સારું જ થશે, ભલું જ થશે. બરાબર ને?